હાલો હવે 10મા ધોરણના 2 પેપરિયા છે, પછી તો મજા આવશે. હું તો આખું વેકેશન ક્રિકેટ જ રમી. વરસાદ આવે એવું થઈ ગયો વાતાવરણ નો કઈ ભરોસો નથી. સવારમાં શિયાળો હોય, બપોર થાય ઉનાળો થઈ જાય, હાઈન પર ચોમાસું આવે. ઓય ચિંટુ, કઈ બાજુ ગયો તો ભાઈ? એલા ક્યાંય નહોતો ગયો, આ બજારેથી આ બુક લેવા ગયો તો. તે 10માના પેપર કેવા જાય છે? એમ તો હારા જાય છે, પાસ થઈ જાય એવું મને લાગે છે. પાસ નહીં થતું, મારા બાપા 2 શરત રાખી છે, એક પટ્ટો ને એક પેરા. તે કઈ બાજુ અત્યારે જાશો? ઘર બાજુ જાશો? હા, વાંચવું નહીં જોઈ મારે, હજી 2 પેપર બાકી છે. કયા વિષયના પેપર બાકી છે હજી તારે? ગુજરાતી ને સંસ્કૃત. અરે ચિંટુ, એમાં વાંચવાનું હોય, એ બે તો આપણા વિષય જ કહેવાય. હાલ હાલ આપણે ગામમાં રમવા જાય. એલા હું આ 2 વિષયમાં નપાસ થઈ તો મારી દેવાઈ જાહે. એલા કાઈ નો થાય, અમે રખડી જોજી કાઈ છે. 10માં હું નપાસ થયો તોય જોજી હું રખડું છું, ને ઓલો પાસ થયો તોય રખડે. એમાં કાઈ નો રમવાનું છે. ભાઈ ને મારે ભેગો તળાવ બાજુ જાય ને છોકરા રમતા છે. હાલ ને બાપા, હાલ આવ હાલ. આ ઘરે બુક મૂકતે જા, પછી આવજે હાલ. જોજી ને કેવું મસ્ત વાતાવરણ છે, તું આવતો નતો હજી. એલા હું ઘડીક વાર જ બેહ્યો, પછી મને વાંચવા જવા દેજે. એલા હું અહીંયા બેઠો ને તમતા મારા 10માના પેપર લઈ જાય, ઈ જ પૂછાય, બીજું એમાં કાંઈ હોય નહીં. આમ જો તારો ટાઈમ નો જતો હોય તે ઉખાણો પૂછું. પૂછ, મને ઉખાણા બહુ ગમે. જો મારી વાત ધ્યાનથી સાંભળજે. એક રાજા હતો, એને મોટું સામ્રાજ્ય હાસિલ કર્યું હતું. રાજા પાસે સોનું બહુ હતું. સોનું જાજુ હોય એટલે ચોરી તો થવાની જ છે. તો એક દી ચોરી કરતા ચોર પકડાઈ ગયો. રાજાએ હજી એને સુધારવાનો એક મોકો આપ્યો. રાજાએ કીધું, એક કૂતરો લઈને આવો. કૂતરો એની સામે રાખવામાં આવ્યો. રાજા બોલ્યો કે તું જેમ આ કૂતરાને મારી ને એમ અમે તને મારશું, પણ શરત એવી છે કે તારા કૂતરાને મારી નાખવાનો. એટલે ચોર વિચારવા પડ્યો કે હું આને જેમ મારી એમ ઈ મને મારશે. તોય ચોરે કૂતરાને મારી નાખ્યો અને ચોરને ટચકુઈ ન થયું. કેવી રીતના? એલા આ સવાલ તો તે બહુ અટપટો પૂછી દીધો. તો વિચારીને મને જવાબ દે કે ચોરે શું કર્યું છે કે કૂતરો મરી ગયો તોય છતાં ચોરને ટચકોઈ ન થયો. ઓ સમજાઈ ગયું, ચોરે હે ને કૂતરાને ભાલું ઘોકાયું હોય છે. તો રાજાના સૈનિકો ચોરને ભાલું ઘોકાવે. એલા એ તો હું ભૂલી જ ગયો કે ચોર જેમ કૂતરાને મારે એમ ચોરને રાજા મારે ને. મને લાગે તારો પ્રશ્ન ખોટો હે, આનો જવાબ તો મને મળતો જ નથી. કેમ પણ ગોતો આમાં? ચોર ગમે ઈ મારે, પણ સૈનિકો તો આને મારવાના જ છે. અરે યાર, આનો પ્રશ્ન તો જો. ઈ તો વાત છે, મોટામાં ભણ્યા નથી પણ ગયણા હી. હવે ભાઈ તું જ બોલી જા ને, પછી મારે ઘરે જવું હે. હા, મને લાગતું જ તું કે તું કઈ જવાબ તો નથી આપવાનો, એટલે હું જ આપી. ના ના, એમ તો હું જવાબ નહીં આપું, પણ હજી એક તને હિન્ટ આપું છું. એવું કયું વસ્તુ છે કે જે કૂતરાને છે પણ આપણે નથી? ઈ પ્રમાણે જવાબ છે મગજ. છે કૂતરા મગજ છે ને તારે નથી, એમ ને? એલા ભાઈ કહી દે ને, હું કામે મગજની દહીં કહીશો? હાલ કહી દઉં. ચોરનો મગજ એવો હતો કે કૂતરાની વાહે પૂંછડી હોય ને એને પકડીને પછાડીને મારી નાખ્યું. એલા હા, એ આપણે તો પૂછડી જ ન હોય. ઈ તારી વાત એકદમ હાજી. એલા આવા પ્રશ્ન તો લેતા છો ક્યાંથી? ઈ હોય ઈ તને ન ખબર પડે. હાલો હવે ઘર ભેગી ના થાય, મારે જે વાંચવાનું બાકી છે. હાલો 2 પેપર જ છે, પછી તો મજા આવશે રમવાની. આ ખાલી 10મું પાસ થઈ ગયું ને પછી તો મોજ જ છે. ચિંટુ કેવી તૈયારી હાલે હે? અરે કાંઈ ઘટ્યા નહીં એવી. તો વાંધો નહીં, પછી તો તને ખબર છે તાર પપ્પાની, પછી તને મૂકશે નહીં, ધ્યાન રાખજે. ભાઈ નહીં તો પછી શું કરું? મારે આડું તો ન પડાય ને, કે આડું પડું તો એમ કે તે જ સાગલી નો કર્યો હે. ના ના મમ્મી, એકદમ પાસ થઈ જાય તો કાંઈ વાંધો જ નથી. હા આજે મારી જે બપોરની રોટલી કરવાની બાકી. હાલો ઘડી તો નાખું. બધાય મારી વાહે પડી ગયા છે, મારા પેપર તો રામ ભરોસે જાય છે. પાસ થઈ જાવ તો સારું ભગવાન. ઓય ચિંટુ કેમ છે ભાઈ? બસ ભાઈ શાંતિ તો કેમ, વાંચવાનું હાલે હે. તને તો ખબર જ છે હું ટોપર છું. તો તારા પપ્પા કેટલા ટકા તને કઈક લઈ દેવાના હે? મારા પપ્પા તો 90% આવશે ને એટલે મને સાયકલ લઈ દે હે. બસ સાયકલ જ એક લે હાલે. તો તને હું એવું બધું લઈ ગયા છે? કહું પેલા બેહી તો ખરા. જો હું નપાસ થયો ને તો મને ટ્રેક્ટર લઈ દે. કેનું? રમકડાનું. રમકડાનું શું છે? હાસુ ટ્રેક્ટર. પછી મારે ખેતી જ કરવાની. અને તું ભૂલથી પાસ થઈ ગયો તો, અને જો ભૂલથી પાસ થઈ ગયો ને 40% ઉપર આવ્યા ને તો આપણે ગાડી પાકી છે. ઓહો ચિંટુ, તારું તો હાલી ગયો. બાકી કેટલી કલાક વાંચશો? એલા હું 6-7 કલાક વાંચું. એલા હું તો 1 કલાક જ વાંચું છું. સારું હાલ ચિંટુ, મારે વાંચવાનો સમય થઈ ગયો તો હું ભાગું હવે ઘરે. રિઝલ્ટ ના દિવસે આવજાય મારો ખેલ જોવા. હા નવરો હશે તો આવી. હા એ તો એમ જ હોય ને કે બીવાન થોડું હોય, લાગે તો બાર નકર ઠાકર કરે ઠીક.